પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। 3 દિવસ પહેલા રાણવાવની વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે કોરોનાએ પોરબંદર શહેરમાં પણ એન્ટ્રી મારી છે। છાયાચોકી વિસ્તારમાં વૃદ્ધ સંક્રમિત બન્યા છે, ત્યારે હવે સાવચેતી પણ જરૂરી બની છે। પોરબંદરના છાયાચોકી વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃદ્ધને કોરોનાના લક્ષણો જણાયા હતા। તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધને સારવાર આપવામાં આવી રહી છે। પોરબંદર શહેર જિલ્લામાં ગઈકાલથી આજ સુધીમાં 2 વર્ષની બાળકીથી માંડીને 66 વર્ષના વૃદ્ધે પણ કોરોનાના ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી છાયાચોકી પાસે રહેતા આ વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ત્યારે પોરબંદર જિલ્લામાં હવે કોરોનાના કેસનું સંક્રમણ વધુ ફેલાય તે પહેલા યોગ્ય પગલાં ભરવા જરૂરી બન્યા છે। જે 2 વ્યક્તિઓના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તે વૃદ્ધ અને વૃદ્ધાની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા બંનેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી સ્થાનિક સંક્રમણ લાગ્યું છે। આથી હવે લોકો માટે સાવચેતી પણ જરૂરી બની ગઈ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।